આટલા વર્ષોનો એમનો ઇતિહાસ છે, એટલા માટે એમને વિનંતી કરી હતી, એમણે સમર્થન કર્યું છે. તો ક્રીડા ભારતી ગુજરાત દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગ સ્વરૂપે ટોક્યો ઓલિમ્પિકના ગુજરાતના રાજ્યનું ગૌરવ વધારનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા. ત્યારે ગુજરાતનું નામ વધારનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને રાજ્ય સરકારે ભાવિની પટેલને જાહેર કરેલા 3 કરોડના ઇનામ અંગે ખુશી વ્યક્ત કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ખેલ દિવસ છે. હોકીના પ્રખર ખેલાડી દેશભક્ત ધ્યાનચંદજીના નામ ઉપરથી આજના દિવસનું નામ પણ ખેલ સાથે જોડાયું છે. આરએસએસ સાથે જોડાયેલી ક્રીડા ભારતી નામની સંસ્થા જે વર્ષોથી ચાલે છે, રમતગમત ક્ષેત્રે કોઈપણ રમતની અંદર સિદ્ધિ મેળવી હોય એવી સિદ્ધિને બિરદાવવાનું એક ખૂબ સારું કામ, યુવાનોને પ્રોત્સાહિત કરવાનું કામ એ ક્રીડા ભારતી કરે છે. અત્યારે ઓલિમ્પિક ચાલી રહી છે. ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું કે 6 દીકરીઓ ગુજરાતની એ ઓલિમ્પિક માટે લાયક બની હોય અને એમાં પણ ગઈકાલે આપણે જોયું કે આપણા ગુજરાતનું ગૌરવ, દેશનું ગૌરવ માના પટેલને સિલ્વર એવોર્ડ મળ્યો છે. ગુજરાત રાજ્યે આ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે લાયક બન્યા એ બધી દીકરીઓને 10-10 લાખ રૂપિયા આપ્યા અને આજે માના પટેલને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ 3 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ જાહેર કરી છે. રાજ્ય સરકાર આખા રાજ્યની અંદર ખેલ મહાકુંભથી માંડીને આજ સુધી સમાજના દીકરા દીકરીઓ એ પોતપોતાની ઈચ્છાની રમત રમે અને એમાં સિદ્ધિ મેળવે, આ ગતિવિધિઓને કારણે, આ અમારા નિર્ણયને કારણે આજે ભૂતકાળમાં ક્યારેય ઓલિમ્પિક માટે કોઈ ક્વોલિફાઈ થતા નહોતા, એ આજે મોટી સંખ્યામાં થાય છે. હું આજના દિવસે આ કાર્યક્રમ આનંદનિકેતન સંસ્થામાં યોજવા બદલ ભાઈ વિવેકભાઈ પટેલનો પણ હું આભાર માનું છું.